હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો તમે બધા? આઈ હોપ બધાને સારું જઈશે અને માતાજી સારું જ રાખે બધાને. અને આજે છે ને મારા ભૂંગળા બટેટા બનાવવાનો વિચાર છે, એટલે આજે અમે રાતના ભોજનમાં ભૂંગળા બટેટા બનાવશું અને હું તમને બતાવીશ કે હું કઈ રીતે ભૂંગળા બટેટા બનાવીશ. તો તમે બધા મારી સાથે જોડાયેલા રહેજો. બધાની ભૂંગળા બટેટા બનાવવાની અલગ અલગ રીત હોય છે અને હું તો એકદમ સિમ્પલ રીતે જ ભૂંગળા બટેટા બનાવું છું. તો એ હું તમને બતાવીશ અને તમે મને પછી કોમેન્ટ કરીને કહેજો કે મેં કેવા ભૂંગળા બટેટા બનાવવાની રીત કેવી હતી મારી, સારી કે તમે વધારે સારી રીત જાણતા હોય તો તે પણ મને કોમેન્ટ કરીને કહેજો કે કઈ રીતે વધારે સારા ભૂંગળા બટેટા બની શકે. તો જોડાયેલા રહેજો મારી સાથે. મળું હું તમને થોડીક વારમાં. તો હવે આપણે બટેટાને બાફવા માટે મૂકી દીધા છે અને હવે બટેટા બાફવાની રાહ જોઈએ. બટેટા બફાઈ જાય પછી આપણે તેને વઘારશું. બપોરે છે ને હું મારું હોમવર્ક કરતી હતી. જો અત્યારે મારે કોલેજે વાર્ષિક પાઠ ચાલુ થવાના છે. જેને જેને બીએડ કર્યું હોય છે એને ખબર જ હશે કે વાર્ષિક પાઠ એટલે શું. તો બસ મારે વાર્ષિક પાઠ દેવાના છે. હવે એ છેલ્લા પાઠ હોય તો હવે એ હું બનાવતી હતી વાર્ષિક પાઠ, એટલે બપોરે એ હું હોમવર્ક કરતી હતી અને વાર્ષિક પાઠ પતી જાય પછી મારું બીએડ એક્ઝામ, વાર્ષિક પાઠ પછી એક્ઝામ લેવાઈ જાય પણ બીએડ પતી જાય. એટલે બસ હવે લાસ્ટ પાઠ બનાવતી હતી. જેને જેને બીએડ કર્યું હોય છે એને ખબર જ હશે. બીએડ 2 વર્ષનો બહુ લાંબો કોર્સ થઈ જાય છે. પહેલાં 1 વર્ષનો હતો ને એ બરાબર હતો, કારણ કે તરત 8-9 મહિનામાં પૂરું થઈ જતું હતું. હવે તો 2-2 વર્ષનું થઈ ગયું છે, એટલે બહુ લાંબો કોર્સ આવે છે અને ઉપરથી એટલા પાઠ દેવાના હોય, એટલી તૈયારી કરવાની હોય, 4 મહિનાની ઇન્ટર્નશીપ હોય, એટલે 1 વર્ષનું સારું હતું બીએડ. આપણા બટેટા હવે બફાઈ ગયા છે. તો હવે જો બટેટા બફાઈ ગયા છે તો હવે બટેટાને ફોલીને એની છાલ કાઢી લઈશ, પછી વઘારીશ ત્યારે મળીએ. તો બટેટાને વઘારવા માટે આપણે છે ને હવે થોડુંક લસણ ખાંડી લઈશું અને લસણ ખાંડેલા લસણમાં છે ને ચટણી નાખી બેને મિક્સ કરી અને એને વઘારશું. ચાલો હું તમને બતાવું. તો આના માટે છે ને આપણે થોડુંક લસણ ખાંડી લઈશું. આ છે લસણ. અમુકને સિમ્પલ બટેટા ભાવતા હોય, અમુક લસણ ન નાખતા હોય, પણ લસણીયા બટેટા મારે લસણીયા બટેટા કરવા છે એટલે હું થોડુંક લસણ નાખીશ અને તીખા કરવા છે એવા માટે પણ થોડુંક લસણ નાખશું અને ચટણી નાખશું થોડીક વધુ, એટલે થોડાક તીખા લાગે, એટલે ખાવાની મજા આવે. અમુકને મોરા પણ ભાવતા હોય છે. બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે, પણ હું થોડાક સેજ તીખા બનાવીશ, બહુ તીખા તો નહીં. મારા ઘરમાં પણ એટલા બધા તીખા નથી ખાતા બધા, એટલે હું પણ સેજ તીખા બનાવીશ બટેટા. તો હવે લસણ ખાંડી લઈએ આપણે.
થોડીક ચટણી નાખશું. કોને બાફેલા બટેટા ભાવે કેજો, મને પણ ભાવે. તો અહીંયા બટેટાનો ચટણીવાળો મસાલો તૈયાર થઈ ગયો છે, લસણ અને ચટણીવાળો. એને તેલમાં નાખી દેવાનું. એને આપણે તેલમાં નાખી દીધો છે. હવે આપણો મસાલો થોડોક પાકી જાય પછી આપણે એમાં બટેટા નાખી દઈશું. હવે આપણે આમાં બટેટા નાખી દઈશું. પછી બધાને સરખાઈ મિક્સ કરી લેશું. તો જો આપણા બટેટા સરખા એ બધા મિક્સ થઈ ગયા છે અને હવે ઉપરથી થોડીક આપણે ધાણા ભાજી છાંટી દેવાની એટલે આપણા બટેટા છે રેડી. તો આપણા મસ્ત ભૂંગળા બટેટા તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, મારા ભૂંગળા બટેટા છે એકદમ રેડી, જોઈ શકો છો તમે. અને હું ફર્સ્ટ ટેસ્ટ છે ને રવિને કરાવવા જાઉં કે એને કેવા લાગે, ટેસ્ટ કરીને કહેશે કે કેવા લાગે. ચાલો મારા ભૂંગળા બટેટા ટેસ્ટ કરો અને કયો મને કેવા લાગ્યા. ટેસ્ટ વખાણ કરજો. स्वादिष्ट 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 है. स्वाद में कोई जवाब ही नहीं इसका. तो लाजवाब बोलो. लाजवाब. आओ खाओ ભૂંગળા બટેટા. તો તમે લોકો પણ છે ને મારી રેસીપી ટ્રાય કરી શકો છો. મેં પણ ટેસ્ટ કર્યા હતા, મને પણ બહુ ભાવે. તો તમને મારી રેસીપી પસંદ આવે તો તમે પણ એકવાર એમ બનાવીને જોજો, બહુ ટેસ્ટી લાગે છે આમ ભૂંગળા બટેટા. મને પહેલાં ભૂંગળા બટેટા નહોતા ભાવતા, પર્સનલી કહું ને તો મને ભૂંગળા બટેટા ઓછા ભાવે, પણ આમ મેં બનાવ્યા ને તો મને બહુ આમ ટેસ્ટી લાગ્યા. એટલે તમે પણ છે ને એકવાર ટ્રાય કરજો મારી રેસીપી ભૂંગળા બટેટા માટેની. અને તો ટેસ્ટી જ લાગ્યા છે કે પછી ખોટા વખાણ કર્યા. અરે અભી મેં ખા રહા હूं, फिर भी खा ही रहा हूं. હજી ખાય છે એનો મતલબ ટેસ્ટી છે. એ છે ને બહુ ચૂઝી છે એટલે એ ખાવાનું કહે ને કે રેડી છે તો રેડી જ હોય. મને ખાવામાં એવું કાંઈ ન હોય, મને ટેસ્ટમાં ઓછી ખબર પડે, પણ એને બધું જમવાનું બધું આમ પરફેક્ટ જ જોઈએ. એટલે એ કહે ને કે રેડી છે તો રેડી જ હોય ને હજી જો એ ખાય જ છે. થોડાક હજી વખાણ કરી દઉં મારા ભૂંગળા બટેટાને. क्या बनिया बढ़िया बनाया. મજા આવી ગઈ તો ખાવામાં ભૂંગળા બટેટા. મજા આવી ગઈ ખાવાની કા. વાહ. હા તો સારું, તો તમે પણ આમ ટ્રાય કરજો એકવાર ભૂંગળા બટેટાની રેસીપી. અને હવે મળશું આપણે બીજા વ્લોગમાં. તો ત્યાં સુધી બાય બાય. જો તમને મારો વ્લોગ પસંદ આવે તો લાઈક કરી દેજો અને શેર કરજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારા ભૂંગળા બટેટાની રેસીપી ગમી કે નહીં. અને તમે પણ બનાવજો એકવાર મારી
રીતે ભૂંગળા બટેટા. જે નવા આવો છો મારા ચેનલ ઉપર તો તે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો મારા ચેનલને. અને હવે મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. બાય. સબસ્ક્રાઇબ કરી દેજો. હા જો આમ કહેવાનું રહી ગયું. સબસ્ક્રાઇબ કરી દેજો. સ્વાદ બહુ મસ્ત સ્વાદ છે. થેન્ક યુ. તો ચાલો મળશું આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં. બાય.